જલારામ શ્રી જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ હોસ્પિટલ મેઘરજ જિલ્લો અરવલ્લી વાત્રક નદીને કિનારે આવેલી એનજીઓ સંસ્થા દ્વારા રોજ ઓપરેશન થાય છે. એમાં એડલ્ટની સાથે સાથે ચાઇલ્ડ કેટરેક્ટ પણ થતા હોય છે. આ બેન અંકિતાબેન જીવાભાઈ ચામઠા દોલપુર ગામના છે, મોડાસાની બાજુમાં જ છે. એમના ઘરે અત્યારે હું આવ્યો છું. આ માનનીય તલાટી સાહેબ પણ આપણી સાથે છે, નિવૃત્ત છે, અને એ પોતે પણ આવો રસ લે છે કે સાહેબ શેના માટે ગાડી લઈને આવ્યા છે. એટલે એમને પણ ગમ્યું કે આવા ચાઇલ્ડ કેટરેક્ટ સર્જરી જલારામ હોસ્પિટલમાં કરીએ છીએ. 2 વર્ષ પહેલાં બેનને ડાબી આંખનું કરી આપ્યું હતું બેન, અત્યારે જમણી આંખનું પણ એમને ઓપરેશન કરી આપ્યું છે. બેનની ઉંમર અત્યારે 18 વર્ષની છે, એટલે અત્યારે 18+ થઈ ગયા છે. અને બંને આંખે મોતિયાના કારણે દેખી શકતા નહોતા. બેન દેખાતું પહેલા 2 આંખમાં શું થયું હતું? મોતિયા આવી ગયા હતા. બેન તમને દેખાતું હતું? બિલકુલ આમ ફોફો મારતા હતા બેન. એમને સંડાસ બાથરૂમ જવું હોય ને તો એ જઈ શકતા નહોતા. એ કન્ડિશનમાં એમના પપ્પા જીવાભાઈ મને દોલપુર કે સ્કૂલમાં આવ્યા અને એમ કે સાહેબ મારી દીકરીને દેખાતું નથી અને મારી દીકરી માટે ગમે એટલો ખર્ચો થાય તો એ સાહેબ હું કરું, પણ મારી પાસે તો પૈસા છે નહીં. એ બાળકોમાં એક જ બેબી અને બંને આંખે કેટરેક્ટ હતા. જલારામ હોસ્પિટલ 1 પણ રૂપિયાનો ખર્ચો થયો છે. પહેલી વખત કરી આપ્યું, ગાડી લઈને હું લેવા આવ્યો તો, મૂકવા આવ્યો તો, દવા આપવા આવ્યો તો. તમને માત્ર ઓપરેશન માટે જ બોલાવું છું ને, પછી દર વખત હું જાતે આવું છું ને. પહેલા ઓપરેશનમાં 3 વખત આવવા જવાનું મેં કર્યું છે. બીજી વખત પણ 3 વખત આવ્યું છું ને બેન. અને અત્યારે બંને આંખના ઓપરેશન થયા પછી 1 વર્ષનો સમય થઈ ગયા પછી એ વખતે ચશ્મા આપ્યા હતા, ત્યાર પછી ચશ્મા બદલાયા હોય. અહીંયા હું એઆર મશીન, ઓપ્થલ્મોસ્કોપ, રેટિનોસ્કોપ અને મારી ટ્રાયલ ફ્રેમ લઈ અને વિઝન સેટ સાથે આમ ચેક કરી અને પછી બેનના પાછા નંબર કાઢી આપ્યા છે. નંબર કાઢીને પાછા ચશ્મા બનાવ્યા અને એ બનાવેલા ચશ્મા પાછા ફરતી ચેક કરીને મેં એમને આપ્યા છે. એટલે ખરેખર જલારામ હોસ્પિટલમાંથી જે સેવાનો લાભ મળ્યો છે, જેમણે લીધો છે, જરૂરિયાતમંદ હતા એટલે લાભ લીધો છે. અને જલારામ હોસ્પિટલની દિન પ્રતિદિન આ પ્રગતિ, 75 કરોડનું હોસ્પિટલ, એ આવા બાળકોને, આવા લોકોના આશીર્વાદથી અમે આટલું મોટું કામ કરી શક્યા છે. બાપા જલારામને હું બહુ માનતો હોય, દિલથી અંતઃકરણથી અમને વંદન કરી અને બાપાને યાદ કરું છું કે રામ નામ મેં લીને દેખ સબને રામ, તાકે પદ વંદન કરું. જય જય શ્રી જલારામ. બાપા જલારામ મને આવી દીકરીઓને, આવા પરિવારને નવી દ્રષ્ટિ મળે, નવી રોશની મળે, સારું રિઝલ્ટ અને વિઝન મળે અને મફત સેવા થાય. 1 પણ રૂપિયાની ક્યાંય લેવડ દેવડ ન થાય. અને બાપા જલારામના નક્ષત્રમાં પણ કોઈ જગ્યાએ લેવડ દેવડ નથી થતી. વીરપુરમાં પણ 5 પૈસાની લેવડ દેવડ નથી. અને જ્યારે બાપા જલારામને જ્યારે હું માનતો હોય તો આવા બાળકોને સારું દેખાય એની કામના સાથે અસ્તુ. જય જલારામ. અને બેન કેવું દેખાય છે? ચશ્મા પછી કેવું દેખાય છે? તમને સારું દેખાય છે. જલારામમાં 1 પણ રૂપિયાનો ખર્ચો 2 આંખમાં થયો છે. દર વખતે હું આવ્યો છું, ચશ્માના 5 પૈસા આપ્યા છે, નથી આપ્યા ને? બધું જ મફત છે ને. અને તમારા ઘરે અવારનવાર આવતો હોઉં છું અને આવી રીતે આ સેવાનો લાભ મળે એના માટે જીવાભાઈ ચામઠાની બેબી અંકિતાબેન, અત્યારે એમને 18 વર્ષ અને 6 મહિના થયા છે. માનનીય તલાટી સાહેબ, આપનું શું નામ સાહેબ? ખાનાભાઈ. આ ખાનાભાઈ પણ અહીંયા બેઠા છે. બરાબર. એમ્બ્યુલન્સ લઈને હું આવું છું દર વખતે. ખાનાભાઈ છે, એમના મમ્મી છે અને એમના દીકરો છે. આ બાજુમાં પાડોશીમાંથી કે જંગલની અંદર, આ જંગલની અંદર મકાન છે, એની અંદર આ શું છે? આ એમ્બ્યુલન્સ આવી છે, કેમ આવી હશે? ત્યાં તો જંગલમાં તો એમ્બ્યુલન્સ જોવે એટલે બહુ મોટું લાગે, પોલીસની ગાડી જોવો તો એ મોટું લાગે. એટલે આજુબાજુના 2-4 પરિવારના માણસો પણ એમને ઘરે આવ્યા છે અને બધા ખુશ થઈ ગયા. બધા ખુશ છો ને? અમારી સેવાથી ખુશ છો ને? જલારામ હોસ્પિટલ PRO શ્રી BP બામણિયા 9925818367 99 258 18 367 નંબર મારો ચાલુ છે. જાહેર જનતાને અપીલ છે કે આપના ગામમાં કોઈ મોતિયાવાળા હોય, ચાઇલ્ડ કેટરેક્ટવાળા હોય, અધર ડિસીઝવાળા, આંખની બીમારીથી પીડાતા લોકો માટે હું અવિરત ખડે પગે જ્યાં સુધી મારો શ્વાસ ચાલશે ત્યાં સુધી હું આંખની સેવામાં રચોપચો રહીશ. જલારામમાંથી મફત કામગીરી કરાવતો રહીશ. અને જલારામ હોસ્પિટલ મેનેજિંગ ટ્રસ્ટી અને પ્રેસિડેન્ટ ડૉક્ટર બંસીભાઈ પટેલ સાહેબની સૂચનાથી કે મને એટલું બધું હૂફ આપે છે, એટલું બધું મને લાગણી અને પ્રેમ આપે છે. ગમે ત્યારે ગાડી તૈયાર હોય, ગમે ત્યારે ડ્રાઈવર તૈયાર હોય, ગમે ત્યારે મારો આસિસ્ટન્ટ તૈયાર હોય, ગમે ત્યારે મને ઓપ્ટોમેટ્રિસ્ટ તૈયાર હોય, મને 4 જણાની ટીમ એવી આપી દીધી છે. અને એટલું જ કીધું છે કે બામણિયાભાઈ, આપણે જલારામ બાપાનું નામ લઈ અને આ સેવાનો યજ્ઞ ચાલુ રાખો. જ્યાં સુધી તમારો શ્વાસ ચાલશે ત્યાં સુધી જલારામ બાપાની હોસ્પિટલ એ તમારી જ હોસ્પિટલ છે એમ માનીને તમે દિલ દઈને તમે કામ કરતા રહો અને તમારું મન, વચન અને કર્મથી જે કંઈ કામ કરશો એ સારું કામ કરજો. એ અપેક્ષા સાથે મને જે પરમિશન આપી છે, દિલથી હું ડૉક્ટર બંસીભાઈ પટેલ સાહેબનો આભાર માનું છું. અસ્તુ. જય જલારામ.